નમસ્કાર. આપણે ઘણીવાર ચૂંટણીના પરિણામોને માત્ર હાર-જીતના આંકડા તરીકે જોઈએ છે, પણ દરેક આંકડા પાછળ એક વાર્તા હોય છે. જામનગર ગ્રામીણની આ બેઠકનું વિશ્લેષણ એ સમજવા માટે છે કે મતદારોનો અવાજ ખરેખર શું કહે છે. આ માત્ર વિશ્લેષણ નથી, આ ભવિષ્યના શાસન માટે એક શીખ છે. ચાલો આ આંકડાઓની ઊંડાઈમાં ઉતરીએ અને એ વાર્તાને સમજીએ. આપણી આ આખી વાત 6 ભાગમાં વહેંચાયેલી છે. આપણે પહેલા જામનગરની જમીન અને ત્યાંના લોકોને સમજીશું. પછી આંકડા શું કહે છે એના પર નજર કરીશું. એ પછી એ ચુકાદા પાછળના કારણોનું વિશ્લેષણ કરીશું, ભૂતકાળમાંથી શું શીખી શકાય એ જોઈશું, અને આ બધી સમજણના આધારે શાસન માટે એક નક્કર બ્લુપ્રિન્ટ તૈયાર કરીશું. અને છેલ્લે રાજકારણથી પણ ઉપર એક મોટો હેતુ શું હોઈ શકે એની વાત કરીશું. જુઓ, કોઈ પણ રાજકીય ચિત્રને સમજવા માટે પહેલાં ત્યાંની માટીને સમજવી પડે. ત્યાંના લોકો શું વિચારે છે, એમની ચિંતાઓ શું છે એ જાણવું પડે. કારણ કે દરેક મત એ ખાલી એક નંબર નથી, એક આશા છે, એક ડર છે અને એક સપનું છે. જામનગર ગ્રામીણ આ વિસ્તારની ઓળખ એના દરિયાકાંઠા અને એની ખેતીની જમીન સાથે જોડાયેલી છે. અહીંનો દરિયો માત્ર પાણી નથી, પણ લાખો લોકો માટે જીવનરેખા છે. અને અહીંની જમીન માત્ર માટે નથી, પણ પેઢીઓની મહેનત અને પરંપરા છે. આ જ બે વસ્તુઓ અહીંનું રાજકારણ અને અર્થતંત્ર ચલાવે છે. અહીંના લોકોનું જીવન, એમનું હૃદય 3 મુખ્ય વસ્તુઓમાં ધબકે છે: દરિયામાં માછીમારી, અગરોમાં મીઠાની ખેતી અને ખેતરોમાં કૃષિ. જ્યારે આ 3માંથી કોઈ એકમાં પણ તકલીફ આવે છે, ત્યારે એની અસર આખા સમાજ પર દેખાય છે. તો જમીન પરની હકીકત શું છે? એક તરફ કુદરત પર આધારિત આજીવિકા છે, તો બીજી તરફ મોંઘવારીનો માર. જ્યારે ડીઝલ મોંઘું થાય, ત્યારે માછીમારની બોટ અને ખેડૂતનું ટ્રેક્ટર બંને ધીમા પડી જાય છે. યુવાનો નોકરી શોધી રહ્યા છે, અને જમીનમાં વધતી ખારાશ ભવિષ્યની ચિંતા વધારે છે. આ બધી આર્થિક સમસ્યાઓ સીધી જ રાજકીય અસંતોષમાં ફેરવાય છે. અહીં કોળી અને આહિર જેવા મોટા સમાજો છે, પણ પેટનો સવાલ તો દરેક માટે એકસરખો જ છે ને. ચાલો હવે આપણે જમીનની વાતો પરથી સીધા આંકડાઓ પર આવીએ. 2022ની ચૂંટણીના આંકડા શું કહે છે? કારણ કે આંકડા ક્યારેય જૂઠું નથી બોલતા, એ તો ફક્ત હકીકત બતાવે છે. તો જોઈએ કે જામનગર ગ્રામીણની હકીકત શું હતી. કોઈપણ ચૂંટણીનું વિશ્લેષણ શરૂ થાય છે મતદારોની કુલ સંખ્યાથી. 2022માં જામનગર ગ્રામીણમાં 2,53,660 લોકો મત આપવા માટે હકદાર હતા. આ દરેક મતદાર એક નિર્ણાયક શક્તિ છે, જેણે આ વિસ્તારનું ભવિષ્ય નક્કી કર્યું. અને પરિણામ? ભાજપને મળ્યા 48.81% મત. જ્યારે ઘણા બધા પક્ષો મેદાનમાં હોય, ત્યારે લગભગ અડધા મત મેળવવા એ માત્ર જીત નથી, એક પ્રચંડ જનાદેશ છે. આ આંકડો સ્પષ્ટ બતાવે છે કે પવન કઈ દિશામાં હતો. અને અહીં છે પડકારનો સાચું કદ. જીતનું માર્જિન 60,000થી પણ વધારે મતનું હતું. આટલા મોટા તફાવતને પાર કરવો એ કોઈપણ હરીફ માટે બહુ જ મુશ્કેલ કામ છે. આ આંકડો બતાવે છે કે વિપક્ષ માટે રસ્તો કેટલો લાંબો અને કઠિન છે. આ એક સ્લાઇડમાં 2022ની ચૂંટણીની આખી તસવીર છે. જો, ભાજપને લગભગ 80,000 મત મળ્યા, જ્યારે કોંગ્રેસને માંડ 19,000. આ માત્ર હાર નથી, આ એક રાજકીય ભૂસ્ખલન છે. આટલો મોટો તફાવત સ્પષ્ટ દર્શાવે છે કે કોંગ્રેસનું પ્રદર્શન કેટલું નબળું રહ્યું. તો આ બધા આંકડાઓનો સાર શું છે? એનો સીધો મતલબ એ છે કે જો કોઈને પણ આ રાજકીય સમીકરણ બદલવું હોય, તો લગભગ 18થી 20% મતોનો સ્વિંગ લાવવો પડે. અને આ કોઈ નાનો ફેરફાર નથી, આ એક રાજકીય ભૂકંપ જેવું છે. આપણે આ 18-20% મત સ્વિંગની વાત કરી રહ્યા છીએ, પણ એ યાદ રાખવું બહુ જરૂરી છે કે આ માત્ર આંકડા નથી. આ હજારો નાગરિકોનો અવાજ છે, એમની આશાઓ અને નિરાશાઓ છે. લોકશાહીમાં દરેક મતનું સન્માન થવું જોઈએ, અને કોઈપણ રાજકીય ચર્ચા ગરિમા અને જવાબદારી સાથે થવી જોઈએ. આ આપણા બંધારણનો મૂળભૂત સિદ્ધાંત છે. અત્યાર સુધી આપણે જોયું કે શું થયું. હવે સવાલ એ છે કે એવું શા માટે થયું? ચાલો હવે પરિણામો પાછળના ઊંડા કારણોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી મૂળભૂત સવાલ એ છે કે જ્યારે મતદારો વોટ આપવા ગયા, ત્યારે એમના મનમાં સૌથી મોટી ચિંતા કઈ હતી? કઈ સમસ્યાઓ એમને સૌથી વધુ સતાવી રહી હતી? આ એક વાક્ય અહીંના લોકોની વેદનાને બરાબર વ્યક્ત કરે છે. આ વાક્ય આપણને યાદ અપાવે છે કે આર્થિક આંકડાઓની પાછળ લોકોના જીવનની સાચી વાર્તાઓ હોય છે. જ્યારે આજીવિકા કમાવી મોંઘી પડી જાય, ત્યારે એની અસર મતદારોના નિર્ણય પર સીધી પડે છે. આ ટેબલ જુઓ.
એ બધું જ સ્પષ્ટ કરી દે છે. લોકોની સૌથી મોટી ફરિયાદો કઈ હતી? નોકરી અને બેરોજગારી, ખેડૂતો અને માછીમારોની મુશ્કેલીઓ, અને મોંઘવારી. આ 3 મુદ્દાઓ પર લોકોની નારાજગી સૌથી વધારે હતી. આ એ મુદ્દાઓ હતા જ્યાં વિપક્ષ માટે એક મોટી તક છુપાયેલી હતી. આ ચાર્ટ ભાજપની જીતનું નહીં પણ વિપક્ષની હારનું રહસ્ય ખોલે છે. વિપક્ષી મત એક જગ્યાએ રહેવાને બદલે 3 ભાગમાં વહેંચાઈ ગયા. એએપી અને બીએસપી ભેગા મળીને 37%થી પણ વધારે મત લઈ ગયા. આ મત ક્યાંથી આવ્યા? સ્પષ્ટ છે કે આ ભાજપ વિરોધી મત હતા જે વહેંચાઈ ગયા. જ્યારે વિરોધીઓ એકબીજા સામે લડે છે ત્યારે શાસક પક્ષનો રસ્તો સરળ બની જાય છે. હવે વાત કરીએ ઉમેદવારની. કોઈ પણ ઉમેદવારને 3 માપદંડો પર જોવામાં આવે છે: વિશ્વાસ, કામ અને ઓળખ. અહીં વિશ્વાસના મામલે ફોજદારી આરોપોને કારણે વિશ્વસનીયતા ઓછી હતી. કામની દ્રષ્ટિએ જાહેર સેવાનો કોઈ અનુભવ નહોતો, અને ઓળખની દ્રષ્ટિએ અટકને કારણે જ જ્ઞાતિનું સમીકરણ બન્યું, પણ એ એક વ્યાપક નેતા તરીકે સ્થાપિત થવા માટે પૂરતું નહોતું. કોઈપણ વિસ્તારને સમજવા માટે માત્ર એક ચૂંટણી જોવી પૂરતી નથી. આપણે લાંબા સમયના ઇતિહાસ પર નજર કરવી પડે, જેથી કોઈ પેટર્ન પકડી શકાય. ચાલો જામનગર ગ્રામીણના રાજકીય ઇતિહાસ પર એક નજર કરીએ. આ ટાઈમલાઈન એક બહુ જ રસપ્રદ વાર્તા કહે છે. જામનગર ગ્રામીણ કોઈ એક પક્ષનો ગઢ નથી. આ એક સ્વિંગ સીટ છે, એટલે કે અહીંના મતદારો પરિસ્થિતિ પ્રમાણે પોતાનો મત બદલે છે. 1995થી સત્તા સતત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બદલાતી રહી છે. આ બતાવે છે કે અહીં કોઈ પણ જીત કાયમી નથી. આ 2 ચાર્ટ 5 વર્ષમાં આવેલા રાજકીય ભૂકંપની કહાણી કહે છે. 2017માં જે કોંગ્રેસ 47.8% સાથે જીતી હતી, એ જ કોંગ્રેસ 2022માં માત્ર 11.5% પર આવી ગઈ. આ પતન પાછળનું સૌથી મોટું કારણ શું હતું? એ જ જેના પર આપણે પહેલા વાત કરી: વિપક્ષી મતોનું વિભાજન. તો આ ઇતિહાસમાંથી આપણે શું શીખી શકીએ? 4 મુખ્ય વાતો. પહેલી, આ સીટ કોઈની જાગીર નથી. બીજી, જ્યારે મતદાનની ટકાવારી અચાનક વધે છે, જેમ 2017માં થયું, ત્યારે એ સત્તા વિરોધી લહેરનો સંકેત હોય છે. ત્રીજી, અને સૌથી અગત્યની, વિપક્ષી મતોના ભાગલા આત્મઘાતી સાબિત થાય છે. અને ચોથી, ભાજપ ત્યારે મજબૂત થાય છે જ્યારે તે રાષ્ટ્રીય મુદ્દાઓને સ્થાનિક સ્તરે લોકો સાથે જોડી શકે છે. સારું, વિશ્લેષણ ઘણું થયું. હવે વાત કરીએ ઉકેલની. આ વિભાગમાં આપણે એક નક્કર ડેટા પર આધારિત વ્યૂહરચનાની વાત કરીશું, જેનો ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષ આ બેઠક પાછી જીતવા માટે કરી શકે છે. અને આ માત્ર જીતવા માટે નથી, પણ શાસન કરવાનો અધિકાર મેળવવા માટે છે. કોઈ પણ લડાઈ જીતવા માટે એક વ્યવસ્થિત પ્લાન જોઈએ. આ છે 90 દિવસનો વિન બેક પ્લાન. પહેલા 30 દિવસમાં જમીન પર સર્વે કરો અને વિપક્ષી એકતા માટે પ્રયાસ કરો. બીજા 30 દિવસમાં લોકોના અસલી મુદ્દાઓ પર અભિયાન ચલાવો. ત્યાર પછીના 20 દિવસમાં બૂથ સ્તર પર કાર્યકરોને સક્રિય કરો અને છેલ્લા 10 દિવસમાં પૂરી તાકાતથી પ્રચાર કરી મતદારોને મતદાન મથક સુધી લઈ જાઓ. આજકાલ જમીન પરના કામ જેટલું જ ડિજિટલ કામ પણ જરૂરી છે. વોટ્સએપ દ્વારા નાના ગ્રુપ બનાવી સાચી માહિતી પહોંચાડવી. ઇન્સ્ટાગ્રામ પર ગામના લોકોની વાર્તાઓ દ્વારા ભાવનાત્મક જોડાણ બનાવવું. ખોટા પ્રચારનો તરત જવાબ આપવા માટે એક ફેક્ટ ચેક ટીમ તૈયાર રાખવી. અને ચેટબોટ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુવાનોને જોડવા. આનો હેતુ માત્ર પ્રચાર નથી, પણ લોકો સાથે સીધો સંવાદ કરવાનો છે. પણ એક વાત યાદ રાખવી બહુ જ જરૂરી છે. ડિજિટલ પ્રચાર એક મોટી જવાબદારી સાથે આવે છે, અને એ છે લોકોની પ્રાઇવેસી. ભારતના કાયદા મુજબ કોઈપણ મતદારનો ડેટા એમની સંમતિ વગર વાપરી શકાય નહીં. વિશ્વાસ જીતવાની શરૂઆત મતદારોના અંગત ડેટાનું સન્માન કરવાથી થાય છે. ટેકનોલોજીનો ઉપયોગ લોકોને જોડવા માટે થવો જોઈએ, એમનું શોષણ કરવા માટે નહીં. હવે આપણે આ વિશ્લેષણના અંતિમ તબક્કામાં છીએ. અહીં આપણે ચૂંટણીની નાની મોટી રમતોથી ઉપર ઉઠીને સારા શાસનનો સાચો હેતુ શું છે એના પર વાત કરીશું. આ એક વાક્ય આખી વાતનો સાર છે. ડેટા અને વિશ્લેષણ તો માત્ર સાધનો છે. એ તમને રસ્તો બતાવી શકે છે, સમસ્યાઓ ઓળખી શકે છે, પણ છેવટે લોકોના જીવનમાં સારો બદલાવ લાવવા માટે એક મજબૂત અને પ્રામાણિક નેતૃત્વની જરૂર પડે છે. સાચો હેતુ સત્તા મેળવવાનો નથી, પણ લોકોની સેવા કરવાનો જનાદેશ મેળવવાનો છે. જો તમે લોક કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો.
રાજકારણથી પરનો હેતુ